કે લાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો જાણવીર પોવાર રાર વાદળ જોઈ માર ના લેતી જાણ્યું જાન માગે જી હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ખેલુડી તો આજે ખરેખર એક એવી સુંદર જગ્યા ઉપર હું તમને લઈને આવ્યો છું. ખરેખર આ જગ્યા અને આ નદી આપણા માટે જાણીતી છે, એટલે કે આ મધવંતી નદી જ છે, પણ મધવંતી નદીનો આવો નજારો તમે ક્યારેય નહીં જોયો. આજ પહેલી વાર તમને ખૂબ સુંદર નજારો બતાવું છું કે આ ગાંડી ગીરમાંથી જ્યાં નદી આપણી મધવંતી પસાર થાય છે, અને આ જગ્યા ઉપર ખાસ કરીને આજુબાજુના બધા લોકો ખાસ કરીને મધવંતી નદીમાં નહાવા માટે આવતા હોય છે, કારણ કે ખૂબ તડકો પડે છે. અને જ્યારે ધોમ ધકતો તડકો પડતો હોય અને ત્યારે તમને જો નદીમાં નહાવાનો મોકો મળે તો એમાં કાંઈ ઘટે નહીં. તો આજે અમને આ નદીમાં નહાવાનો ખૂબ સુંદર મોકો મળ્યો છે. ધર્મેશભાઈ ખાસ કરીને આજે મને આ લોકેશન ઉપર લઈ આવ્યા છે. ખૂબ સુંદર આ લોકેશન છે કે તેની કોઈ વાત જ પૂછોમાં તેવા લોકેશન ઉપર હું તમને લઈને આવ્યો છે. સુંદર નજારો જો હું તમને બતાવું. જો આ ગાંડી ગીર, આ કોઈ કેમેરાનો કમાલ નથી, આ છે અમારી ગાંડી ગીરની ધમાલ. તમે જો આ મધવંતી નદી છે, ખૂબ સુંદર નજારો. તમે ક્યારેય આ નજારો નહીં જોયો હોય, ક્યારેય આ સુંદરતા નહીં જોઈ હોય, તેની ક્યારેય તમે કલ્પના પણ નહીં કરી હોય તેવી આપણી સુંદર ખડખડાટ રહેતી મધવંતી. આ મધવંતીનો એક ખૂબ સુંદર નજારો, કલકલ કરતી આ મધવંતી આજે મારા કેમેરામાં કેદ કરવાનો મને સુંદર અવસર પ્રાપ્ત થયો છે. તેથી ખરેખર ધન્યતા અનુભવું છું. વાહ મારી ગીર, વાહ મારી ગાંડી ગીરનો નજારો તમે જોવો, તમને એવું લાગે કે જાણે તમે કાશ્મીરમાં આવી ગયા હોય, કોઈ વેલીમાં આવી ગયા હોય તેવો નજારો છે. એકદમ સુંદર અને ભવ્ય, દિવ્ય અને અકલ્પનીય, તેની તમે કલ્પના ના કરી શકો તેવો આ સુંદર નજારો. હા, ગાંડી ગીરની ધમાલ છે. તો ચાલો હજી પણ ખૂબ સુંદર અને અકલ્પનીય દ્રશ્ય હું તમને બતાવવાનો છું, જે તમે ક્યારે વિચાર્યું નહીં હોય તેવા સુંદર નજારા અમારી ગાંડી ગીરમાં જોવા મળતા હોય છે. તો જો આ બાજુ ખાસ કરીને જો આ ગીરમાં છે ને માલધારી લોકો હોય તે ગીરમાં જો તમે ખાસ કરીને પોતાની ગાયો અને ભેંસોને ચરાવવા માટે આવતા હોય છે. તો તમે જો રામ રામ ભાઈ. તો આ બધા ખાસ કરીને હિંસક પ્રાણીથી લોકો ડરતા હોય છે, પણ આ લોકો તમે જો આવા ગીર અને ગાઢ જંગલમાં પોતાના પશુઓને ચરાવતા હોય છે. તો તમે જો, અને આ જોઉં તમે અહીંયા એકદમ પાણી, કૂવો હે, ચલો ચલ કૂવો ભરેલો હે પાણીનો. આ છે અમારી ગાંડી ગીરની ખરેખર મજા, આનંદ, હરિયાળી. તો હજી પણ મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. ખૂબ સુંદર દ્રશ્ય તમને આગળ હું બતાવીશ. અમારા ધર્મેશભાઈને આગળ નીકળી ગયા છે અને ખાસ કરીને મારી રાહ જોઈ છે, કારણ કે અહીં એક કૂવો આવેલો છે અને કૂવામાં વર્ષો વર્ષ ખાસ કરીને ઉનાળામાં ધર્મેશભાઈ આ જગ્યાએ નહાવા આવતા હોય છે. તો આજે ખાસ કરીને મને પણ લઈ આવ્યા હતા કે હર્ષભાઈ હાલો હું તમને એક
સુંદર અને રળિયામણી જગ્યા તમને બતાવું તો ખરેખર આજે આ જગ્યાએ મને આવવાનો ખૂબ સુંદર અવસર પ્રાપ્ત થયો. તેથી ખરેખર આજે ખરેખર ખૂબ મજા આવી ગઈ. ખાલી તમને સંભળાવવા માટે કે તમને સારું લગાડવા માટે હું કહેતો નથી. ખરેખર આજે મારી આ ગીરનો ખૂબ સુંદર આ નજારો જોઈને ખરેખર ખૂબ જ આનંદ આવી ગયો. અને ધર્મેશભાઈ અને કૃપાલભાઈ બેય તૈયારી કરે છે નાહવાની. તો જો આ ગાઢ જંગલ છે અને આ મધવંતી નદી છે. અને ધર્મેશભાઈ ને કૃપાલભાઈ બેય મારી રાહ જોઈ છે કે હર્ષભાઈ આવે એટલે અમે નાહવાનું સ્ટાર્ટ કરીએ. તો આજે ખરેખર ધર્મેશભાઈ ખુશ કરી દીધા હો ભાઈ તમે. આવી સૌંદર્યતા મેં હકીકતમાં ક્યારેય જોઈ નથી. આ પહેલી વાર આવી મેં સુંદરતા જોઈ કે આ ખરેખર ગીર આટલી સુંદર છે, આટલી રળિયામણી છે, એટલી મોહક છે. ભાઈ જોઈ લો, જો કૃપાલભાઈએ ધુપકો મારી દીધો છે. હવે અમારા ધર્મેશભાઈ સ્ટાર્ટ કરે છે. જોઈ લો, આને સ્વિમિંગ પુલના અદ્દા કહેવામાં આવે. સ્વિમિંગ પુલમાં તમે જે નાહવા જાઓ ને એના અદ્દા હોય ને તો એ આ છે. જો સ્વિમિંગ પુલના આજ હાસી મજા છે ભાઈ ગીરની. જો મારે ઉનાળે તમને આ પાણી ક્યાંય જોવા ન મળે. વાહ ભાઈ વાહ. અને પાણી તમે જો એકદમ શુદ્ધ, એમાં કાંઈ ના ઘટે. અને જો હવે તમારે જોઈ લે, વાહ ભાઈ વાહ, જોઈ લો આ મજા, આ આનંદ એ આયે લાગી. તમને ક્યાંય જોવા ના મળે. ઓહો, જોઈ લો સામે તમે જો એકદમ ગાંડીગીરનો નજારો, પાણી કુદરતનું કાઢે સાનિધ્ય, એને ડેટકો છે. એ વયો જા. હાલે આમ ભઈ ગયા. સાનિધ્ય અને નાહવાની અઢળક મોજ માણવી હોય તો ગીરમાં આવી જાવ. જો હવે ધર્મેશભાઈ અમારે જઈ લો, કલકલિયો માર્યો ધર્મેશભાઈએ. ખરેખર મજા આવી ગઈ આ દ્રશ્ય જોઈને. કારણ કે આ મજા તમારે માણવી હોય ને તો ગીર સિવાય આઈ ક્યાંય ના રાકા મળે. લઈને રખડતા અમારે જાઈના નોતાઈ જોત. પણ ઈ મઢડા વાળી મેરથી એ અમે ભોગવીએ 56 ભોગ. વાહ ધર્મેશભાઈ વાહ, વાહ મોજ વાહ. તો જો તમે એકદમ ગાંડી ગીરનો આનંદ અને મજા. ભાઈ ભાઈ હા હા ભાઈ, ગાંડી ગીર. જોઈ લ્યો. જો હવે કૃપાલભાઈ ચડે. કૃપાલભાઈ એક કલકલિયો અલગ પ્રકારનો મારે હે. હજી જો એક ફેરું મારી જાવ એટલે આપણે કેદ કરી લઈએ સારી રીતે. કૃપાલભાઈને સારો કલકલિયો મારતા આવડે છે. જો હવે કૃપાલભાઈ કલકલિયો મારવા જાય છે. જો તમે જો ને આનંદ મજા માણવી હોય તો ગામડે આવવું પડે અને ગીરમાં આવવું પડે. હવે અમારા ધર્મેશભાઈ પણ એક જો કલકલિયો મારે છે. ધર્મેશભાઈનો પણ કલકલિયો જોઈ લ્યો તમે. પગ મોડીએ. ભાઈ ભાઈ જોયું ને? આ જગ્યાએ ખરેખર હું ઘણા સમયથી આવવા માંગતો હતો. કારણ કે આ લોકેશન, આ જગ્યા મને ખાસ કરીને ધર્મેશભાઈએ બતાવી હતી. અને આજે એની જ મને સજેશન આપ્યું હતું કે તમે હર્ષભાઈ આવો, આપણે આ જગ્યાએ જઈએ અને એક સુંદર મજાનો બ્લોગ બનાવીએ. તો ખરેખર મને એવું લાગતું નહોતું કે એટલી બધી રળિયામણી જગ્યા હશે. પણ ખરેખર આની તો કોઈ વાત જ પૂછોમાં, એટલી રળિયામણી સુંદર આ જગ્યા છે. તમે જો કૂવામાં એકદમ શુદ્ધ પાણી અને સામે તમે જોઈ રહ્યા છો કે એકદમ ગાઢ જંગલ ને પાસેથી તમને કહું કલકલ વહેતી મધવંતી નદી. આવો નજારો તમને બીજે ક્યાંય જોવા ના મળે. ખરેખર સુંદરતામાં અઢળક કે તેનો કોઈ પાર નથી, એટલી સુંદરતા. જો ધર્મેશભાઈ હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી. વાયુ ઝપાટે અમારે એજી જાડવા
હાલતા હિંચક લઈ વાયુ જ પાટે અમારે એથી ઝાડવા ઝૂલતા હાલતા હિંચક લઈ એથી ઓલા જમના કાંઠે અને ઓલા જાજવા સાથે ઓલી ગોપીઓ ઘૂમી લઈ અને હાદુડાની ડળકો થાતી અને જશોદાની આંખ ફેરાતી. વાહ ભાઈ વાહ ભાઈ ભાઈ જો આ ગાંડીગીરની મજા આનંદ અને મોજ. વાહ ધર્મેશભાઈ વાહ. તો જો તમે કેવી ખરેખર આનંદ મોજ અને આનંદ આવી રહ્યો છે. ખરેખર આજે હું વધારે ખુશ છું કારણ કે મને ધર્મેશભાઈ જ્યારે વાત કરી હતી ને કે આપણે આ જગ્યા ઉપર જવું છે ત્યારે ખરેખર મને એવું નહોતું કે જગ્યા એટલી સુંદર ભવ્ય અને ખરેખર કુદરતના ખોળામાં હશે તેવું મને નહોતું લાગતું, પણ ખરેખર આ જગ્યા બહુ સુંદર છે ભાઈ, અતિ સુંદર છે. આજે હું તો ખરેખર ખુશ થઈ ગયો કારણ કે ઘણા સમયથી હું આઉટડોરમાં બ્લોગિંગ કરી નહોતો શકતો, ઘણા બધા એવા પ્રશ્ન હતા, તેથી આજે પહેલીવાર આઉટડોરમાં શૂટિંગ કરવાનો મોકો મળ્યો, પહેલીવાર આઉટડોરમાં બ્લોગ બનાવવાનો મોકો મળ્યો અને આવી સુંદર જગ્યા મળી, તેથી આજે હું તો ખરેખર ખૂબ ખુશ થઈ ગયો. તમે જો હવે ધર્મેશભાઈ પડે હો ભાઈ. વાહ ભાઈ વાહ. આ મજા છે ગામડાની. આજ હાસી મજા છે ઓ. આ મજા આ ગામડાની મજા છે. ગાંધીગીરમાં ગાંધીગીરનો આ નજારો જો તમે. અહીંયા ધર્મેશભાઈ અને કૃપાલભાઈ નાય છે અને આ પાસે જો તમે મધવંતી નદી છે. આ મધવંતી નદી છે અને આ તમે જો મધવંતી નદીનો એક ખૂબ સુંદર નજારો. સામે જો માલધારીઓ પોતાના માલઢોર સરાવે છે અને એકદમ સોળે કળાએ આ જગ્યા ઉપર ગીર સોળે કળાએ પોતે ખીલી હોય તેવું દ્રશ્ય અત્યારે ખરેખર મહેસૂસ થાય છે. એટલી સુંદર આ જગ્યા છે. અને જો અને આ બાજુ જો ધર્મેશભાઈ જો કે જેને માલિક કેહર ગયો ને રજવડી તરના વાડી ખડગને ઉભા હુક છે આ પછી ઓલા ચાખે નયરણા. ભાઈ ભાઈ ગાંધીગીર આ ગાંધીગીરની મજા હે. જઈને આજ મજા કરાવી દીધી હો ભાઈ, તમારે કાંઈ ઘટવા ના દીધું આ ધર્મેશભાઈ. જઈએ અને પાણી તમે શુદ્ધ જો એની શુદ્ધતા તમે પાણીની જો કે તમે જો આ કૃપાલભાઈ નાઈ છે તો તમે જો એકદમ શુદ્ધ આ પાણી છે. જોઈ લો આની મજા અને આનો આનંદ ખરેખર. આમાં નાવ ને તો તમારા રોગ હોય ને એ બધાય મટી જાય એટલું આ શુદ્ધ પાણી છે. જોયું ને ખરેખર નાવાનું આજ મન થઈ જાય છે મને એમ થાય કે નાઈ લઈને. ઘણા સમયથી આ રીતના નાતા હોય ને તો તમને એક ડૂબકી ખાવાની મન આમ થઈ જાય. કરવાની જે મજા છે ને ભાઈ, ખરેખર મજા આવી ગયો ભાઈ, ખોટું ના કહે. ધન્યતા આજે અનુભવી. ખૂબ સુંદર જગ્યા. લોકેશન એક નંબર. તો ખરેખર આ ખૂબ સુંદર આ જગ્યા ખાસ કરીને આજે ધર્મેશભાઈએ મને બતાવી હતી કે હર્ષભાઈ તમે આ જગ્યા ઉપર આવો, અને આ જગ્યા મેં અવારનવાર તેને મોબાઈલમાં આ જગ્યાના વિડીયો અપલોડ કર્યા હતા અને આ જગ્યા મેં મોબાઈલમાં વિડીયો થકી મેં આ જગ્યા જોઈ હતી. આજે આ જગ્યા ઉપર મને લાઈવ આવવાનો મોકો મળ્યો અને આજે લાઈવ આ જગ્યાએ મને બ્લોગ બનાવવાનો મોકો મળ્યો, તેથી ખરેખર હું ધન્યતા અનુભવું છું. કારણ કે ખૂબ સુંદર અને રળિયામણી આપણી ખાસ કરીને મધવંતી નદી અને મધવંતી નદીના કિનારે આવેલો આ કૂવો, અને આ કૂવામાં ખૂબ સુંદર અને શુદ્ધ પાણી, અને તેમાં ખરેખર કૃપાલભાઈ અને ધર્મેશભાઈ આજે નાહવાનો આનંદ માણ્યો અને તેનો કેપ્ચર કરવાનો આજે મને મોકો મળ્યો, તેથી ખરેખર ધન્યતા અનુભવું છું. ખરેખર ખૂબ સુંદર આ જગ્યા છે. અને જો ધર્મેશભાઈને હજી પણ જો નાહવાની તૈયારી ચાલે જ છે. જો કે ઠાકોર અમને મેલમાં ઠેલી તું છો એક કરનો બેલી અમે તારું અંગ કેવાય જીવન કેને આશરે જાય કાલા ઘેલાય અમે ઠાકર અમે તારા કેવાના અને જપીએ તારું નામ કાલા ઘેલાય અમે ઠાકર કે અમે તારા કેવાના
અને જપીએ તારું નામ. કે તારું લેણું હશે ત્યાં લગી કોઈ ધીર છે નહીં તલપાર કે ઠાકર અમને મેલ માથેલી ઊંચો એક કર નો મેલી. વાહ આ નગા લાખાના ઠાકર. વાહ ભાઈ વાહ. ઘણા સમય પછી ખરેખર આજે કૂવામાં નાહવાનો મને ખરેખર મોકો મળ્યો છે. ઘણા સમય પછી કૂવામાં આજે હું નાહ્યો છું. ખરેખર આજે ભાઈઓ દોસ્તાર ભેગી ખરેખર ખૂબ મજા આવે છે ને એ જૂનો સમય પણ આજે ખરેખર યાદ આવી જાય છે. કારણ કે આ બધો સમય બહુ બાળપણમાં વિતાવેલો હોય અને પછી જ્યારે આપણે સમજી લો કે સંસારી જીવનમાં ઉતરી જઈએ ત્યારે આનંદ ખરેખર માણવાનો મોકો મળતો નથી. પણ આજે ખરેખર એમ લાગે છે કે હજી આજે જ આપણે આ કૂવામાં નાહવાનું ચાલુ કર્યું એવું લાગે. જો તમે આજ ખરેખર આજે મને આ ધર્મેશભાઈ ને કૃપાલભાઈએ ખરેખર આજે મને આ અવસર પ્રાપ્ત કરાવ્યો પાછો કે હાલો ભાઈ તમારી પાસે વહી ગયેલી દુનિયામાં અમે તમને લઈ જાય. તો ખરેખર આજે ખૂબ મજા આવે છે. જો તમે ધર્મેશભાઈ તું અબો મારી ગયો કે હરિયલ ઘેરે ન હોય ને ફળિયા કુંદેડા ભરે ને વૈની વાટું ન હોય કેર બચ્ચાને કાગડા. ભાઈ ભાઈ વાહ ભાઈ. આવા સુંદર વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ આપણો વારસો બ્લોગ્સને આજે જ સબસ્ક્રાઈબ કરો અને અમારું ફેસબુક પેજ છે હર્ષ સારિયા, તેમાં પણ આવા સુંદર વિડીયો લઈને અમે આવતા હોઈએ છીએ. તો અમારા ફેસબુક પેજને પણ આજે જ ફોલો કરો. તો આજે અમે ગીરમાં આવ્યા હતા. ગીરનો આજે અમે આનંદ માણ્યો. ખરેખર ખૂબ મજા આવી. તો આવા સુંદર વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.